હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા, જે ટિફિનમાં પણ આપી શકાય બાળકોને અને નાસ્તામાં પણ બનાવી શકાય। અહીં મીડિયમ સાઇઝની દૂધીને મેં ખમણી લીધી છે અને પછી એમાં આપણે ઉમેરશું 1 વાટકી રવો, 1 વાટકી ચોખાનો લોટ, આદુ લસણ અને મરચાંની પેસ્ટ 1 ચમચી, મરચું પાવડર 3 ચમચી, હળદર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી અને મીઠું સ્વાદ અનુસાર। આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। સરળ અને સહેલાઈથી આપણે દૂધીનો મુઠિયા બનાવીશું। લોટ બંધાઈ ગયા પછી આ રીતે આપણે રોલ બનાવી દેવાના છે। પછી અહીં એક તપેલું લઈ લીધી છે, તેમાં એક ડીશ મૂકી છે અને 2 ગ્લાસ જેવું પાણી રેડી દેવાનું છે અને પછી એના ઉપર આવી કાણાવાળી ચાળણી મૂકવાની છે। તમારી પાસે ઢોકળાનું કુકર હોય તો પણ ચાલે અને પછી તેમાં તેલ ચોપડી લેવાનું છે અને આ રીતે રોલ બનાવીને ચાળણીમાં મૂકી દેવાના છે। અહીં મેં બધા જ રોલ બનાવી દીધા છે અને ચાળણીમાં ગોઠવી દીધા છે। પછી એના ઉપરથી ઢાંકણ આપી દેવાનું છે, હવા ના નીકળે તેવું, અને વજન માટે મેં ઉપર પથ્થર મૂકેલો છે। 15-20 મિનિટ થાય એટલે આપણા અહીંયા મુઠિયા બફાઈને રેડી થઈ ગયા છે। એકદમ પૂરેપૂરા ઠંડા નહીં થાય ત્યાં સુધી આપણે એને કાપવાના નથી। આ રીતે અહીં મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે। હવે એને આપણે કાપી લઈશું। આ રીતે છરીની મદદથી આપણે એને કાપી લેવાના છે। આ રીતે અહીં બધા જ મુઠિયાને હું કાપી લીધા છે અને પછી એક તપેલામાં તેલ નાખીશું, રાઈ જીરું તતડાવીશું, મરચું અને પછી આપણે નાખી દઈશું મુઠિયા અને આપણે સાતળવાના છે। 2-3 મિનિટ સુધી સતળાઈ જાય પછી એમાં આપણે 1 ચમચી ખાંડ નાખીશું અને 1 ચમચી લીંબુનો રસ નાખીશું, જેથી કરીને આપણા મુઠિયા ખાટા મીઠા અને સ્વાદિષ્ટ બને। આ રીતે આપણા દૂધીના મુઠિયા થોડીક જ વારમાં બનીને રેડી થઈ ગયા છે। પછી એમાં આપણે ધાણા ઉમેરશું। અહીં આપણા મુઠિયા રેડી થઈ ગયા છે। આ રીતે દૂધીના મુઠિયા આપણા રેડી થઈ ગયા છે। તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ રીતે આપણા મુઠિયા રેડી છે।